સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચામાં સૌથી વધારે અત્યારે કોઈ પાર્ટી હોય તો તે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છે. પરંતુ શું આ બધાની વચ્ચે જે બંને પાર્ટી લડી રહી છે, એટલે કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે બે બિલાડાની લડાઈમાં વાંદરાને ક્યાંક ફાયદો થઈ જાય, તો શું આ બે પાર્ટીની લડાઈની અંદર કોંગ્રેસને ક્યાંય ફાયદો થઈ શકે? તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં કોંગ્રેસ જે છે એ સત્તાની બહાર છે. લાંબો સમય એટલે કે લગભગ 30 વર્ષનો આ સમય, અને આ 30 વર્ષના સમયમાં કોંગ્રેસ જે છે એ સતત સત્તાની બહાર રહી છે. પરંતુ કોંગ્રેસનો જો વોટ શેર જોવામાં આવે તો આજે પણ કોંગ્રેસનો એ વોટ શેર અકબંધ રહ્યો છે. જો ગુજરાતની અંદર કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોતાના મેનિફેસ્ટોની ઘોષણા કરી દીધી છે. પોતાના લગભગ 70 થી 80% એવા ઉમેદવારો છે તેના નામની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. કોંગ્રેસની અંદર અત્યારની જો સ્થિતિની ચર્ચા કરવામાં આવે તો અમિત ચાવડાના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાનમાં છે. પરંતુ જો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ચર્ચા કરીશું તો આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં રહી છે. કોંગ્રેસ જે છે એ ચર્ચાથી દૂર છે, પરંતુ પોતાનું કામ કરી રહી છે. જનસંકલ્પ યાત્રા નીકળી હતી અને જનસંકલ્પ યાત્રામાં કોંગ્રેસ જે છે તેને બનાસકાંઠાથી લઈ અને સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારો આ બધા જ વિસ્તારને કવર કર્યા. અને અમિત ચાવડાના નેતૃત્વની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે કોંગ્રેસ પણ એક સારો પર્યાય બની શકે છે સત્તામાં આવે તો. અને ભારતીય જનતા પાર્ટી જે છે એના જે રીતના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વચ્છંદી થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને સતત અલગ અલગ આરોપ લાગી રહ્યા છે, તો તેવાની અંદર હવે કોંગ્રેસ જે છે એ ક્યાંક ને ક્યાંક ચૂંટણીના મેદાનમાં આ બધા જે મુદ્દા છે, ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષ જે છે તેના અલગ અલગ મુદ્દાને લઈને ચૂંટણીના મેદાનમાં આવેલી છે. અને કોંગ્રેસ દ્વારા સતત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જનતાનો સાથ તેમને મળી રહ્યો છે. કારણ કે જે રીતે જન આક્રોશ યાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, એમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર, તો તેવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હવે એવું લાગી રહ્યું છે કે લોકો તેમને સાથે છે અને તેમનામાં વિશ્વાસ બનાવી રહ્યા છે. કારણ કે ક્યાંક આપણે જોયું છે કે આમ આદમી પાર્ટી જે છે એ પણ અત્યારે ચૂંટણીના મેદાનની અંદર છે. હાલાકી ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સત્તામાં હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીની જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ એન્ટી ઇન્કમ્બન્સીની અસર આપણને ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે. છેલ્લી ચૂંટણીઓમાં આપણે જોયું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીથી જે અમુક ચોક્કસ વર્ગ નારાજ છે એ વર્ગ આમ આદમી પાર્ટી તરફ ધકેલાયો. પરંતુ કદાચ એવું બની શકે કે આ વખતે આમ આદમી પાર્ટી જે રીતે લોકોના મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પણ નેતાઓ અલગ અલગ રીતે ચર્ચામાં આવ્યા છે. રાજુ કરપડાનો મુદ્દો હોય કે અન્ય નેતાઓનો મુદ્દો હોય, એ લોકો જે રીતે ચર્ચામાં આવ્યા છે, આ બધાને લઈને જે લોકો પોતે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા છે, આમ આદમી પાર્ટીથી નારાજ થયા છે, એ લોકો કોંગ્રેસ તરફ વળી શકે છે. એટલે કોંગ્રેસ માટે આ વખતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એનો ચોક્કસથી ફાયદો લેવાનો પ્રયત્ન કરશે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો મુદ્દાઓ ઘણા બધા છે, એટલે કોંગ્રેસે હવે આ મુદ્દાઓને કેટલા ગ્રાઉન્ડ ઉપર લઈ જાય છે, લોકો સુધી પહોંચાડે છે, એ પણ જોવું અને જાણવું ખૂબ મહત્વનું રહેશે. કારણ કે કોંગ્રેસ ધીરે ધીરે જે પોતાનો વિશ્વાસ લોકો વચ્ચે, જનતા વચ્ચે ખોઈ બેઠી હતી, કદાચ એ અમિત ચાવડાના નેતૃત્વમાં લોકોને એ વિશ્વાસ અહીંયા પાછો પણ મળી શકે છે. આપને શું લાગે છે, શું એવું થઈ શકે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.